નમસ્કાર મિત્રો, આજે આપણે ખૂબ જ સરસ મજાની વાત લઈને આવી ગયા છીએ કે હનુમાનજીમાં કેટલું બળ હતું તેના વિશે આજે જણાવવાના છીએ। તો વિડીયોને પૂરેપૂરો જોજો, સ્ક્રિપ્ટ ના કરતા। તો ચાલો વાત ચાલુ કરીએ કે જાણો કે તેમના અદ્ભુત પરાક્રમનું રહસ્ય। જય શ્રી રામ મિત્રો, હનુમાનજીને માત્ર બળવાન વાનર તરીકે ઓળખવા યોગ્ય નથી। પુરાણો અને રામાયણ અનુસાર તેઓ અપરંપાર શક્તિ, અડગ ભક્તિ, બુદ્ધિ અને વિનમ્રતાના પ્રતીક છે। તેમનું બળ એટલું અસાધારણ હતું કે દેવતાઓ પણ તેમના પરાક્રમની પ્રશંસા કરતા હતા। કે બાળપણની અદ્ભુત ઘટના તેના વિશે વાત કરીએ કે બાળપણમાં હનુમાનજીએ ઉગતા સૂર્યને પાકેલું ફળ સમજીને તેને ગળી લેવા માટે આકાશમાં ઉડાન ભરી હતી। આ ઘટના તેમની અસીમ શક્તિ અને નિર્ભયતાનું પ્રતીક માનવામાં આવે છે। કે સમુદ્રને એક જ કૂદકામાં પાર કર્યો તેના વિશે જાણીએ કે જ્યારે સીતાજીની શોધ માટે સમુદ્ર પાર કરવાનો સમય આવ્યો ત્યારે હનુમાનજીએ લગભગ 100 યોજન જેટલા વિશાળ સમુદ્રને એક જ કૂદકામાં પાર કર્યો। આ કાર્ય સામાન્ય શક્તિથી શક્ય નહોતું। કે સંજીવની લાવવા આખો હિમાલય ઉઠાવી લાવ્યા। તો તેના વિશે થોડીક વાત કરીએ કે જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા ત્યારે હનુમાનજી સંજીવનીની ઔષધિ લેવા હિમાલયમાં પહોંચ્યા। યોગ્ય ઔષધિ ઓળખી ન શક્યા તો તેમણે આખો પર્વત જ ઉપાડી યુદ્ધભૂમિમાં લાવી દીધો। આ પ્રસંગ તેમના અદ્ભુત બળનું સૌથી જાણીતું ઉદાહરણ છે। કે લંકામાં પરાક્રમ અને અહંકાર વિહીનતા। તો તેના વિશે થોડીક વાત કરીએ આપણે કે રાવણની લંકામાં જઈને તેમણે અનેક રાક્ષસોને પરાજિત કર્યા અને પોતાની પૂંછડીમાં લાગેલી આગથી આખી લંકાને સળગાવી દીધી। તેમ છતાં તેમનો હેતુ માત્ર શ્રીરામનું કાર્ય પૂર્ણ કરવાનો હતો, પોતાની શક્તિ બતાવવાનો નહીં। કે સાચા બળની વ્યાખ્યા શું છે તેના વિશે જાણીએ કે હનુમાનજીની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેઓ પોતાના બળને ક્યારેય અહંકાર કરતા નહોતા। તેઓ હંમેશા કહેતા કે જે કંઈ શક્તિ છે તે શ્રી રામની કૃપાથી છે। આજથી જ હનુમાનજી આપણને શીખવે છે કે સાચું બળ માત્ર શરીરની શક્તિમાં નથી, પરંતુ ભક્તિ, બુદ્ધિ, હિંમત, વિનમ્રતા અને સારા કર્મમાં છે। ચાલો આપણે પણ હનુમાનજીના જીવનમાંથી પ્રેરણા લઈએ અને સત્યના માર્ગે ચાલવાનો સંકલ્પ કરીએ। જય શ્રી રામ, જય બજરંગબલી। તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો। અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવા વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે। અને કોમેન્ટમાં એકવાર જય શ્રી રામ, જય વીર હનુમાન લખી દેજો। તો આજે આ સ્ટોરી અહીં સમાપ્ત કરીએ। હવે મળીશું નવી સ્ટોરીની સાથે, નવા ટોપિકની સાથે, નવી જાણવા જેવી વાત સાથે। તો આજે રજા લઈએ। જય શ્રી રામ, સીતારામ, જય બાલાજી।